નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શિક્ષકોનો મિનિમમ પગાર વધારીને 30,000 રૂપિયા કરવા કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો શિક્ષકોને મામૂલી પગાર મળતો હોય તો ગુરુ બ્રહ્માનો પાઠ કરવો નકામો છે. ગુજરાત સરકારને હાઈકોર્ટના આદેશનું પાલન કરવા કહેવામાં આવ્યું છે. શિક્ષકને 30,000 રૂપિયા ચૂકવવા પણ જણાવવામાં આવ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો સુપ્રીમ કોર્ટે શિક્ષકો સાથે થઈ રહેલા વ્યવહાર પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ટોચની અદાલતે જણાવ્યું હતું કે જો શિક્ષકોને મામૂલી પગાર મળતો હોય તો ફક્ત ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ અને ગુરુદેવો મહેશ્વરાનો પાઠ કરવો બેકાર છે. કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શિક્ષકોને ઓછા નાણાં મળે તો આ બધું બેકાર છે. જે લોકો ભવિષ્યને બનાવે છે તેમને સારો પગાર મળવો જોઈએ. ગુજરાત સરકાર દ્વારા સહાયક પ્રોફેસરોને આપવામાં આવતા ઓછા પગારના કેસમાં સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષકોને ઉચિત સન્માન અને પગાર મળવો જોઈએ કેમ કે તેઓ ભવિષ્યની પેઢી તૈયાર કરે છે. ટોચની કોર્ટે ગુજરાત સરકારને હાઈકોર્ટના એ આદેશનું પાલન કરવા આદેશ આપ્યો હતો જેમાં સહાયક પ્રોફેસરોને સમાન કામ માટે સમાન પગાર આપવાની વાત કરવામાં આવી છે. નોંધનીય એ છે કે ગુજરાત સરકાર કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા સહાયક પ્રોફેસરોને મહિને માત્ર ₹30,000નો પગાર આપે છે કે જ્યારે તેઓ એડહોક અને રેગ્યુલર એસોસિએટ પ્રોફેસરો જેટલું જ કામ કરે છે. તો નોંધનીય છે કે એડહોક પ્રોફેસરોને લગભગ 1.20 લાખ અને રેગ્યુલર પ્રોફેસરોને મહિને 1.4 લાખનો પગાર મળે છે. ધન્યવાદ.